ભાઈ જમવાવાર આવી ગયા. જમવાના 6 વાગ્યામાં આવી જાય ને તો 6 વાગ્યામાં તો ન જ મળે. હું કે બટેટા મેથી જો આલુ મટરનું શાક હા અને મેથીના થેપલા. ઓહો એટલે મેથી વીણી લીધી પછી એને ઝીણી ઝીણી આમાં ચોપ કરી નાખીશ એટલે મસ્ત આમ ચોપ થઈ જાય ને હા તો એ પરોઠામાં આમ એનો ટેસ્ટ આવે અને કોઈને આડી ન આવે. હલાલ વાતો કરમાં ઝટકે. હમણાં ફટાફટ જો અડધા હા, બટેટા આમાં તો- છે હજી છીલવાના છે આમાં તો મોઢામાં પાણી આવવા માંડ્યું. એવું ને? હમણાં ફટાફટ બની જાય જો. વાહ વાહ. જો આવી સરસ ઝીણી ઝીણી હું ચોપ કરી નાખું છું મેથી. એનો ટેસ્ટ થેપલામાં બહુ સરસ આવે. ઓહો હો હો મારી દીધો. થપ્પો મારી દીધા ને જો અહીં જો શાક તમે આલુ મટર વાહ. એક નંબર ને હજી ચા મૂકવી છોકરાએ કીધું કે ચા પીશું. હા બસ હવે બે પરોઠા થેપલા બનાવી બરાબર. અને પછી ચા બનાવી નાખું પછી ટબરિયા આવે જમી લઈએ એવું છે. હમણાં શું ઓલો વરસાદ ને પડ્યો ને એટલે હા, ગરમી વહી ગઈ ને મામીનો ચાલુ થયો હોય એવું ટાટું વાત. ગરમી હા પણ કિચનમાં તો તોય ગરમી થાય હા, જ છે એ તો. પણ આ મહિને બહુ મસ્ત બહુ ઠંડક છે અને સરસ. વરસાદ જે જોરદાર પડ્યો ને હા એને લીધે થોડી ઠંડક થઈ હજી પાછી આગાહી છે હો. ગઈ એવું હા પણ તોફાનની નથી. મને તો બહુ ગમે મને ગરમી કરતા વરસાદ વરસે કે ઠંડી પડે કે ઈ આપણે ગમતું હોય હો. હા પણ તોફાન નહીં આવે હવે. બરાબર બરાબર સરસ તો હવે કરી લ્યો. હા હા પાકું જો પ્રજા આવી ગઈ ભૂખ લાગી છે. જો सब्जी देखो दोस्तों, બ્યુટીફુલ इसके साथ बना है चाय હા બસ ચા હોય सब्जी અને ચા सब्जी અને ચા और थेपला है ना થેપલા હોય ને ચા ન હોય એવું તો બને નહીં જો फुल भूख लगी હા તમે ચેન્જ કરો એટલે ફટાફટ જમી લઈ तुरंत खाएगा યસ